ॐ जय 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 नमोऽस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धेधुवमचलमणोवमं गतिं पत्ते उच्छामि समयपाहुर्णशुद्धकेवलीभृं निस्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दासजी द्वारा रचित समयसार नाटक ग्रंथ में कर्ता कर्म क्रिया आधार त्रीजा नंबर में एम 3 छंदनो पाठ करीशुं आपणे 10, 17 અને 33। एक परिणाम केन करता दर्व दोई दोई परिणाम एक दर्व न धरतु हेम एक करतुति दोई दर्व कबहु न करे दोई करतुति एक दर्व न करतु हेम जीव पुद्गल एक खेत अवगाही दो अपने अपने रूप को न टरतु हेम जड़ पर नामनी को करता है पुद्गल चिदानंद चेतन स्वभाव आचरतु हेम। 17 नंबर से ज्ञान भाव ज्ञानी करे अज्ञानी अज्ञान दर्व कर्म पुद्गल करे नीचे परवान। 33 करे कर्म सोई करतारा जो जाने सो जानन हारा जो करता नहीं जाने सोई जाने सो करता नहीं होई। एमा अपने 11 नंबरनो छंद से शुं कहे छे जो मिथ्यात्व ने सम्यक्त्वનું स्वरूप। काले આપણે આને જોયું પણ હતું પાઠ કરીને આપણે સમયસારમાં 55 નંબરનો શ્લોક છે આ એટલે સમયસાર ગ્રંથરાજમાંથી જોઈએ છે અને વાંચીને પછી महाधीठ दुख को वसीठ पर दर्व रूपम अंधकूप काहू पे निवार्यो नहीं गयो हेम ऐसो मिथ्या भाव लग्यो जीव को अनादि को याही अहम बुद्धि लिए नाना भांति भयो हेम काहू समय काहू को मिथ्यात अंधकार भेदी ममता उछेदी शुद्ध भाव परिणयो हेम तिनहि विवेक धारी बंध को विलास डारी आत्म सकति सो जगत जीत लयो हेम। हवे जोईए ने अपने ग्रंथादिराज समयसार में श्लोक नंबर से 55 नंबरનો શ્લોક છે શું કહે છે पेज नंबर से 159। संसारत एव धावति परम कुर्वेऽहं इत्युच्यते दुर्वारं ननु मोहिनामिह महांकाररूपं तमम् तद्भूतार्थपरिग्रहेण विलयं यद्धेकवारं व्रजे तत्किं ज्ञानघनस्य बन्धनमहो भूयो भवेदात्मनः। શું કહે છે અહીંયા નીચે છે एकदम
ભાવાર્થની 54 નંબરનો ભાવાર્થ પૂરો થાય ને એની નીચે તમે જુઓ, આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તા કર્મપણાનું અજ્ઞાન છે નહીં પરદ્રવ્ય સાથે કર્તા કર્મપણું, પણ અનાદિથી આવું જીવને અજ્ઞાન છે. તે જો પરમાર્થ નયના ગ્રહણથી એકવાર પણ વિલય પામે તો ફરીને ન આવે એમ હવે કહે છે. અજ્ઞાન મટીને જ્ઞાન થાય. અને આગળ ભણી ગયા આપણે, જ્ઞાન પ્રગટ થયું તો જે કર્તા કર્મની જે ભ્રાંતિ હતી એ નીકળી ગઈ અને નવા કર્મનો બંધ પણ થતો નથી. શ્લોકાર્થ વાંચીએ, બહુ સુંદર શ્લોક છે, સાંભળજો. ઇહ માને આ જગતમાં મોહી જીવોનો, મોહી કહો કે અજ્ઞાની જીવોનો, મિથ્યા દ્રષ્ટિ જીવોનો, આ જગતમાં અજ્ઞાની જીવોનો પરદ્રવ્યને હું કરું છું. કેવી સરસ લીટી છે, પરદ્રવ્યને હું કરું છું, કોમા ઇન્વર્ટેડમાં છે. આ જગતમાં મોહી અજ્ઞાની જીવોને પરદ્રવ્યને હું કરું છું, એવા પરદ્રવ્યના કર્તૃત્વના, આ પરદ્રવ્યને હું કરું છું એવા, હવે પરદ્રવ્યમાં કંઈ કરતો નથી પણ શું થાય છે, હું કરું છું એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહા અહંકાર રૂપ અજ્ઞાન અંધકાર, એવા શબ્દ લખ્યા છે. પરદ્રવ્યનો પરમાં કંઈ કરવાનો તો પ્રશ્ન છે જ નહીં, પણ અજ્ઞાન ભાવે શું કરે છે કે પરદ્રવ્યના કર્તૃત્વના મહા અહંકાર રૂપ અજ્ઞાન અંધકાર, કેવા શબ્દો લખ્યા છે. યા જગ મંદિર મેં અજ્ઞાન અંધેર છયો અતિ ભારી, શ્રી जिनकी धुनि दीप शिखा समझो नहीं होत प्रकाशन हारी, तो किस भांति पदार्थ पाती. છે ને, સ્તુતિમાં આવે છે, કહા લહતે રહતે જગ અવિચારી જગ, એમ છે ને કંઈ. હું પરદ્રવ્યને કરું છું. એ કહે છે કે આવી જે અંદરમાં કરતાપણાનું, અહીંયા શબ્દ લખ્યા કે મહા અહંકારની અંગાળ પણ મહા અહંકાર રૂપ આ અજ્ઞાન અંધકાર છે. એક અહંકાર શબ્દ છે ને બીજો અંધકાર શબ્દ છે. અહંકાર અને બીજો અંધકાર. અહંકારની આગળ શું કે મહા અંધકાર, અને અહંકારની આગળ મહા અહંકાર, મહા અહંકાર, અને અંધકારની આગળ છે અજ્ઞાન અંધકાર. હું પરને કરું. બંધ અધિકારની શરૂઆતની ગાથાઓ છે ને, હું બીજાને જીવાડું, બીજો મને જીવાડે, હું બીજાને સુખી કરું, હું બીજાને દુઃખી કરું. કેટલી ગાથાઓ લખી છે ત્યાં આગળ. અહંકૃતિ રસેણ, ત્યાં પણ એવા શબ્દો, પણ અહંકાર છે બસ ત્યાં આગળ. ખ્યાલ આવે છે કે નહીં? કે અમે આટલા જીવોને ધંધે લગાડ્યા, અમારા ત્યાં આટલા માણસોની, અમે આટલા માણસોને રોજી રોટી પૂરી પાડીએ છીએ, એનું નામ હું પરને સુખી કરું છું. એ કહે છે મહા અહંકાર રૂપ અજ્ઞાન અંધકાર છે. મોટું પાપ કરે છે તું. વાત થોડીક બહુ સમજવા જેવી છે તો ખ્યાલ આવે. અમે બહારમાં આ પ્રમાણે બધાના મદદના કામ કરીએ છીએ, પણ એ સિદ્ધાંત તો એ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું પહેલાં કરે કે નહીં નક્કી તો કર. અહીંયા તો સીધી વાત છે ને કે હું પરદ્રવ્યને કરું છું, એ અહંકાર છે. એ તો સામેવાળા જીવના પુણ્ય પાપ ઉદય પ્રમાણે એને વ્યવસ્થા અવ્યવસ્થા મળે છે. સામેવાળા જીવના પુણ્ય પાપના ઉદય પ્રમાણે વ્યવસ્થા અવ્યવસ્થા મળે છે. ખરેખર તો વ્યવસ્થા અવ્યવસ્થા જેવું પણ કાંઈ નથી હોતું, એ તો કલ્પના છે. પણ આપણે એટલું બધું લાંબે નથી જતા.
તું તો એમાં માત્ર નિમિત્ત કારણ છો, અને તે તને નિમિત્ત ન માનતા એ પરદ્રવ્યની ક્રિયા જે થઈ ને તું એનો અજ્ઞાન ભાવી કરતા થયો. અને અહીંયા એનો નિષેધ કરે છે કે પરમાં તારું કાંઈ ચાલે નહીં. અને તું કે મેં જીવાડ્યા, મેં સુખી કર્યા, ક્યારેક કહીએ છીએ ને, ગુરુદેવજીના વ્યાખ્યાનમાં આવે પણ છે ને, આપણે ક્યારેક કહ્યું પણ છે, અમારે પૈસાની કંઈ જરૂર છે નહીં, અમારે ઘણો રૂપિયો છે, પણ જો મેં આ બધું ધંધો, આ બધું ઓફિસો ને ફેક્ટરી ને આ તે ને બીજું બધું બહારમાં કારોબાર છે ને, લગભગ 1000 થી 2000 માણસો નભે છે અમારા કારણે. આ બધું કારખાના ને ફેક્ટરીઓ ને ઓફિસો ને બધું બંધ કરી દઈએ, આ બધું માણસ રખડી પડે, એ લોકોની રોજીરોટીનું શું પછી? 1000 માણસોને અમે સુખી કરીએ છીએ, એ વાત એ થઈ ને, નભાવીએ છીએ, મને 1000 માણસોને અમે સુખી કરીએ છીએ. અહીંયા ના પાડે છે, એ અજ્ઞાન અંધકાર છે. કોણ કરે? ગુરુદેવને કહ્યું કોણ કરે? સોનગઢમાં પરમાગમ મંદિર અદ્ભુત બન્યું ને, કોઈએ ગુરુદેવ કે આપના કારણે, તો ગુરુદેવ કે કોણ કરે? કોણ કરે? આ તો જીવ પૂદગલની વાત કરી, પણ ત્યાં તો ગુરુદેવે એમાંય કહ્યું ને કે એ મંદિરમાં જે ગાથાઓ લખાઈ ને, જે અક્ષરો લખાયા, અક્ષરોના અંક પણ ગુરુદેવ શ્રી તો કહે છે, એ અક્ષર લખાયા એ મશીનના કારણે અંદર અક્ષર લખાયા છે એવું નથી. તો કોઈએ કહ્યું કે ઇટાલીથી મશીન શું કામ મંગાવ્યું, મશીનથી ના લખાય તો? એ એના કારણે આવ્યું છે, ક્રિયાવર્તી શક્તિથી. અને રોજ આપણે કહે છે કે આના માટે જ્ઞાન નેત્રને ખોલીશ તો જ ખબર પડશે. સંયોગની દ્રષ્ટિથી તું જોવે છે, સંયોગ એટલે બહારમાં આવું દેખાય છે ને, તને જેવું દેખાય છે ને, ઉપલક દ્રષ્ટિએ આપણે જોયું ને, ઉપલક દ્રષ્ટિએ તને જેવું દેખાય છે, ઉપલક દ્રષ્ટિએ તને જેવું દેખાય છે એવું તું માને છે. અને ઉપલક દ્રષ્ટિમાં તો તને નિમિત્તનું વજન આવી જાય છે. ત્યાં વાસ્તવમાં જોવા તે મશીનની જે નીડલ છે ને એ દિવાલને અડતી જ નથી. વાત સમજાય છે કે નહીં? ગુરુદેવશ્રી ઘણા દ્રષ્ટાંત આપે ને એના માટે. ચાવીથી તાળું ખુલતું જ નથી. હવે આ કહે છે કે મેં તાળું ખોલ્યું, મેં તાળું ખોલ્યું, તે તો ઘણું દૂર વાત થઈ ગઈ. તું જીવ દ્રવ્ય, તાળું અજીવ. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કેવી રીતે કરે? એક દ્રવ્ય બીજા દ્રવ્યને ના કરે. ઉપલક દ્રષ્ટિએ આવું લાગે છે. સમ્યક દ્રષ્ટિથી જોવામાં આવે, ઉપલક દ્રષ્ટિથી જોવામાં આવે, બહારથી જોવામાં આવે, ઉપરથી જોવામાં આવે તો એમ લાગે કે ભાઈ મેં તાળું ખોલ્યું, અથવા તો ચાવીથી તાળું ખોલ્યું, મેં તાળું ખોલ્યું અથવા ચાવીથી તાળું ખોલ્યું. ખરેખર જોવામાં આવે તો તે પણ તાળું નથી ખોલ્યું, ચાવીથી પણ તાળું નથી ખોલ્યું. એ તો એ વખતે જે તાળું જે છે એની અંદર ખુલવાની પર્યાયની યોગ્યતા હતી. પહેલાં બંધ રહેવાની પર્યાયની યોગ્યતા હતી, હવે ખુલવાની પર્યાયની યોગ્યતા છે. હવે આપણું એની એ યોગ્યતા ઉપર આપણું ધ્યાન જ નથી જતું. સમજાય છે કે નહીં? યોગ્યતા એ સમર્થ કારણ છે, એના ઉપર ધ્યાન નથી જતું. અને આપણું ધ્યાન કાં તો ચાવી ઉપર જાય છે, કાં તો નિમિત્ત, બહાર નિમિત્તમાં મેં તાળું ખોલ્યું, મેં ખોલ્યું, કાં તો ચાવીથી ખોલ્યું. પણ ભગવાનના જ્ઞાનમાં એમ દેખાય છે કે તું તો તાળાને અડ્યો નથી, પણ ચાવી પણ તાળાને અડી નથી. ખોલવાનો વાત તો દૂર, ચાવી તાળાને અડી જ નથી. મૂળમાં ભૂલ. ગુરુદેવજીનું છે ને એના પરના ભૈયા ભગવતી દાસજીના દોહા નિમિત્ત ઉપાદાનના, એના ઉપરના સ્વામીજીના પ્રવચન છે ગુરુદેવશ્રીના. મૂળમાં ભૂલ નામ છે એનું, મૂળમાં ભૂલ. ચાવી તાળાને અડી જ નથી. અને જે એમ માને છે કે ચાવીથી તાળું ખુલ્યું અથવા તો મેં તાળું ખોલ્યું, તો એ કહે છે કે મહા અહંકાર અજ્ઞાન રૂપ અંધકાર છે. અજ્ઞાન છે, અંધકાર છે નહીં. ચાકુ વડે સમજાય છે ને, છરી વડે દૂધી હોય, દૂધી, તો દૂધી જે છે
એને છરી વડે સમારી શકાય, સુધારી શકાય? તો કે એવું છે જ નહીં. છરી દૂધીને અડતી જ નથી, છરી શાકને અડતી જ નથી. પછી પ્રશ્ન જ ક્યાં છે? હવે આ તમે શું કહો છો? બધું અટપટું લાગે છે. હા, એટલે કહે ને તું ઉપલબ્ધ દ્રષ્ટિએ જોવે છે એટલે તને એમ લાગે છે. હવે તું એમ કહે કે મેં શાક સુધાર્યું, તો તે તો તારો તો પ્રશ્ન જ નથી. તું તો જીવ દ્રવ્ય, એ પૂદગલ દ્રવ્ય, તારાને એના વચ્ચે તો અત્યંતા ભાવ છે. તાળું અને તારા વચ્ચે તો અત્યંતા ભાવ છે, પણ ચાવી અને તાળા વચ્ચે અન્યોન્ય ભાવ છે. એક પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અન્યોન્ય ભાવ છે. 4 ભાવમાં આવે છે ને, પ્રાગ ભાવ, પ્રધ્વંસા ભાવ, અન્યોન્ય ભાવ, અત્યંતા ભાવ. હવે આપણને ખ્યાલ નથી એટલે બધા પ્રશ્નો ઊભા થાય છે. સમજાય છે કે નહીં? હા હા. એ કહે છે કે છરી જે છે એ શાકને અડતી જ નથી. હવે તું કે મેં શાક સુધાર્યું, પેલા શું છે ખાખરા બને છે, મેં ખાખરા આમ આમ કરીને ચડવે ને કે મારા હાથના ખાખરા બહુ સરસ, એકદમ આમ તેમ કહે છે ને. તો કહે છે કે હવે કેવી વાતો છે આ, જે ઉપર તવી જે છે ને એ એની ઉપર જે ખાખરો જે વણેલો મૂક્યો છે ને એને અડતું નથી. એની ઉપર જે કપડું મૂકવામાં આવે છે એ એને નથી અડતું. જેને દબાવો છો ને તમે આમ શેકવા માટે, એને નથી અડતું. હવે તું કહે છે મારા હાથના ખાખરા સરસ, મારા હાથના પાપડ સરસ. અહીંયા કહે છે કે મહા અજ્ઞાન છે, મોટું પાપ છે. એ વાત ચાલી રહી છે. મહાધીઠ આવ્યું ને, દુઃખોનો દૂત. મહાધીઠ દુઃખ કો વસીઠ શબ્દ આવી ગયા ને. કાલે પણ કહ્યું હતું, મિથ્યાત્વના ફળમાં જીવ નરકને નિગોદના દ્વાર ખોલે છે. હું કરું છું તો થાય છે. અડતું જ નથી. અહીંયા તો કે બનાવવાનો પ્રશ્ન જ ક્યાં છે? આત્મા ખાખરા બનાવે નહીં ને ખાખરા ખાય નહીં. ખ્યાલ હોય ને, પાપડ બનાવે પણ નહીં, પાપડ ખાય પણ નહીં. આત્મા ના ખાય. આ દાંત વડે ખાખરાના 2 ટુકડા નથી થતા. સમજાય છે કે મેં ખાખરા ખાધા, પણ એ કહે છે કે દાંત અને ખાખરા વચ્ચે અન્યોન્ય ભાવ છે. હવે તું કહે છે મેં ખાધા. ગુરુદેવસિંહના વ્યાખ્યાનમાં આવે છે ને, ઘણા એમ કે ભાઈ બરાબર ચાવી ચાવીને ખાવું, કેમ કે પેટમાં દાંત નથી હોતા. ગુરુદેવના વ્યાખ્યાનમાં પેટમાં દાંત નથી હોતા, ચાવી ચાવીને ખાવું. હવે આત્મા, તું તો આત્મા છે, તું કેવી રીતે ચાવે ને કેવી રીતે ખાય? આ બધાની અંદર એમ લાગશે કે આ તો બધું અટપટું લાગે છે, પણ એટલે જ કહ્યું ને, બહારથી તમે જોશો તો એવું લાગશે. એ જે અટપટું કેમ લાગે છે? કેમ કે આ અજ્ઞાની જીવને નિમિત્તનું પ્રાધાન્ય છે, નિમિત્તનું વેઇટેજ છે. એ વખતે બહારમાં અનુકૂળ શું છે કે શાક તૈયાર થયું એમાં છરી નિમિત્ત છે, ખાખરા બને એમાં બાઈ નિમિત્ત છે. ખ્યાલ આવે છે કે નહીં? તાળું ખુલ્યું એમાં ચાવી નિમિત્ત છે. તો આ જીવની નિમિત્તાધીન દ્રષ્ટિ છે. શાસ્ત્રની ભાષામાં નિમિત્તાધીન દ્રષ્ટિ છે. ઉપાદાન તરફ એનું ધ્યાન નથી જતું. જે પદાર્થ સ્વયં કાર્ય રૂપે પરિણમે એને ઉપાદાન કે એના ઉપર એનું ધ્યાન નથી જતું, અને નિમિત્ત ઉપર એનું વજન ચાલ્યું જાય છે. અને વજન ચાલ્યું જાય છે એનું મિનિંગ શું કે એને કરતા માને છે. જે કાર્ય થયું ને, ખાખરા બાઈએ બનાવ્યા, શાક મેં સુધાર્યું અથવા તો છરીથી ટુકડા થયા, એ નિમિત્ત ઉપર એનો ફોકસ એ નિમિત્તને કરે છે. એનું ધ્યાન એના ઉપર હોય છે. એ મુખ્ય થઈ ગયું, એને કરતા માન્યો. નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન માનતા કરતા કર્મ સંબંધ માન્યો. અહીંયા એ ભૂલ થાય છે. ઘરની અંદર ઝાડુ વાળવામાં આવે ને, તો કે જે સાવરણી જે છે ને એ જમીનને અડતી નથી. તમારે 10 લખવાના છે. આ પ્રમાણે તમારું હોમવર્ક છે. 10 દ્રષ્ટાંત તમારે લખવાના છે. બરાબર ને? 4-5 દિવસ પછી હું પૂછીશ, બરાબર છે કે નહીં? 10 દ્રષ્ટાંત તમારે લખવાના છે. સમજાય છે કે નહીં? સાવરણી જે છે જમીનને અડતી નથી. હવે મેં ઝાડુ લગાવ્યું, વાત જ ખોટી છે. આત્મા અને શરીર વચ્ચે અત્યંતા ભાવ. આ હાથ ઝાડુને ના અડે, સાવરણીને ના અડે, સાવરણી જે છે જમીનને ના અડે.
અને મેં સરસ મજાનું સાફ કરી દીધું, ખોટી વાત છે. સમ્યક દ્રષ્ટિ બહેન હોય એ પણ ઘરમાં આ પ્રમાણે ક્રિયા બહારમાં દેખાશે, પણ એને નિમિત્તાધીન દ્રષ્ટિ નથી. બસ ક્રિયા બહારમાં એવી જ દેખાશે, ક્રિયા બહારમાં એવી જ દેખાશે, પણ જ્ઞાનીને અંદરમાં બધું છૂટું દેખાય છે. અને સોગાનજી સાહેબનો બોલ તો એક એવો પણ છે, રાગ પણ જુદો દેખાય છે. અંદરમાં ઝાડુ લગાવવાનો રાગ છે ને, રાગ પણ જુદો દેખાય. ઝાડુ અલગ, આ અલગ, શરીર અલગ ને હું અંદરમાં ચૈતન્ય ગોળો અલગ. આનું નામ તો ભેદ જ્ઞાન છે, આનું નામ તો સમ્યક દર્શન છે, આને તો ધર્મ કહેવાય છે. આનું નામ ધર્મ કહેવાય. માળા ફેરવતી વખતે સમ્યક દ્રષ્ટિ પણ માળા ફેરવે, મિથ્યા દ્રષ્ટિ પણ માળા ફેરવતા, બંને માળા ફેરવતા દેખાય. ફેરવે માને બંને માળા ફેરવતા દેખાય. મિથ્યા દ્રષ્ટિ માને છે કે હું માળા ફેરવું છું, આ હાથ મારો ને એના વડે હું ફેરવું છું. એ અજ્ઞાન અંધકાર છે. માળા ફેરવતો જાય ને પાપ બાંધતો જાય. માળા ફેરવતો જાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, ઓમ રીમ અસ્યાઉસાય સર્વ શાંતિમ કુરુ કુરુ સ્વાહા, ઓમ રીમ અસ્યાઉસાય બોલતો જાય ને પાપ બાંધતો જાય. હવે આ કેવી રીતે જગતને ગળે ઉતરે? અને જ્ઞાની પણ આ પ્રમાણે ક્રિયા જોવામાં આવે, ક્રિયા જોવામાં આવશે. જ્ઞાની જાણે છે, સમજજો, જ્ઞાની જાણે છે કે આ જે ક્રિયા થઈ રહી છે એનું પરિણામ સ્વતંત્ર છે. મને તો એ સંબંધની જે ક્રિયા થઈ રહી છે એ સંબંધનું જ્ઞાન થઈ રહ્યું છે. કેમ કે આત્મામાં તો જાણન ક્રિયા છે, મારામાં તો જાણવાની ક્રિયા થઈ રહી છે. અને મને જે જાણવાનું થઈ રહ્યું છે એમાં માળાનું ફરવું નિમિત્ત કારણ છે. ખરે મારા જ્ઞાનમાં એ નિમિત્ત કારણ છે. અને એ જે રાગ અંદરમાં થયો ને, એ રાગ મારા જ્ઞાનમાં નિમિત્ત કારણ છે. જ્ઞાનીને એ જે ઈચ્છા થઈ ચારિત્રના દોષમાં રાગ, એ રાગ અને માળા ફરવાની ક્રિયા જાણેલું પ્રયોજનવાન છે, જાણેલું પ્રયોજનવાન. તમારે શોધવાના છે આવા દ્રષ્ટાંતો, ત્યારે ખ્યાલ આવે ને આપણે બધી વસ્તુનો. દુકાન ઉપર બેઠા હોય ને ગ્રાહક સાથે ડીલ કરીએ, લખવું કરવું આ તે, વચનાદિક લિખનાદિક ક્રિયા वर्णादिक अरु इंद्रिय हियाम ये सब हैं पुद्गल का खेल इनमें नाही हमारो मेल. ટોડરમલજી સાહેબે લખ્યું, આ વચનાદિક લિખનાદિક ક્રિયા, આ વચનાદિક લિખનાદિક ક્રિયા, આ બધું છે ये सब हैं पुद्गल का खेल. લો, સમ્યક જ્ઞાન ચંદ્રિકા ટીકા લખીને મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ લખાયો કે ના લખાયો? લખીએ તો વ્યવહારથી કથન કરાય, લખાયું એની ક્રિયા થઈ એ પ્રમાણે. ये सब हैं पुद्गल का खेल इनमें नाही हमारो मेल. આ તો બધું પુદ્ગલનું પરિણમન છે, એમાં અમે ક્યાંય નથી. અમને એમાં નહીં શોધતા. અમરચંદ્ર આચાર્ય દેવ છેલ્લે લખ્યું ને આ ટીકામાં, સ્વરૂપગુપ્ત અમરચંદ્ર આચાર્ય દેવે આમાં કાંઈ નથી કર્યું. આ જે અદ્ભુત દૈવી ટીકા તાડપત્ર ઉપર જે રચના થઈ ને એ એના કારણે થઈ છે. અમને તો એ સંબંધનું જ્ઞાન થયું છે. અમરચંદ્ર આચાર્ય દેવ તો પોતાના સ્વરૂપમાં ગુપ્ત છે, સ્વરૂપમાં ને બસ જાણવા દેખવા રૂપે પરિણમે છે. બાકી આ ક્રિયા અમારાથી થઈ એ વસ્તુ બિલકુલ ખોટી વાત છે. આ પાઠ ભણવાનો છે પહેલો. કેમ કે રોજ કહીએ છે ને, કરતાપણાનું ઝેર વ્યાપેલું છે અજ્ઞાનીને. જો શું કહે છે, એટલે કહેજો, આ જગતમાં મોહી જીવોનો પરદ્રવ્યને હું કરું છું એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહા અહંકાર રૂપ અજ્ઞાન અંધકાર કે જે અત્યંત દુર્નિવાર છે. કેવા શબ્દો મૂક્યા છે અમરચંદ્ર આચાર્ય દેવે, કે જે અત્યંત દુર્નિવાર છે. આ જે મિથ્યા દર્શન છે ને, મિથ્યાત્વ, દુર્નિવાર એટલે જલ્દીથી નિવારણ થાય એવું નથી. સમયસર નાટકમાં પણ કાલે આપણે એનો અર્થ વાંચ્યો હતો ને ઉપર, કે એને મિથ્યાત્વને તોડવા માટે ઘણો પુરુષાર્થ જોઈશે. ઊંધી માન્યતા એવી પડેલી છે ને, તો એ કેવું છે ને, અત્યંત દુર્નિવાર માને મિથ્યાત્વને તોડવા માટે ઘણા પુરુષાર્થની જરૂર છે. અને એના માટે જે જાતિનો પુરુષાર્થ જોઈએ એ પુરુષાર્થ નીચે કહી રહ્યા છે. બાકી થોડું સાંભળી લીધું, ભગવાનની પૂજા કરી લીધી, ભક્તિ કરી લીધી, યાત્રા કરી લીધી,
સમજાય છે કે નહીં? હા, 2 માળા ફેરવી, હા, દાન દઈ દીધું 2-5 લાખ રૂપિયાનું, સમજાય છે કે નહીં? થોડી ચર્ચા કરી લીધી, એ નહીં. એ તો બધા બંધના કારણ છે. એ તો બધા બંધના કારણ છે. એમાં ક્યાં મિથ્યાત્વ તૂટે છે? મિથ્યાત્વ ક્યાં તૂટે છે? મિથ્યાત્વ તૂટે કેવી રીતે? નીચે બતાવે છે. અને જે તોડવું જરૂરી છે. અને આ ભવની અંદર પણ જો મિથ્યાત્વ નહીં તૂટ્યું તો રોજ બોલીએ છીએ ને, અનાદિકાળથી અખંડ રૂપે આ મિથ્યાત્વનું શાસન ચાલે છે. સમયસાની ચોથી ગાથા. મોહરૂપી ભૂત, આ મિથ્યાત્વ રૂપી ભૂત આની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે. એક ઇન્દ્રિયમાં, 2 ઇન્દ્રિયમાં, નરકની અંદર ક્યાં ક્યાં કેવા કેવા દુઃખો સહન કરવા પડે છે મિથ્યાત્વને વશ થઈને. આ તો થોડોક ટાઈમ અત્યારે સાધારણ પુણ્યનો ઉદય દેખાય છે, અને એની અંદર જો સોયમાં દોરો ના પરોવ્યો, મિથ્યાત્વના ભૂક્કા ના બોલાવ્યા, સમ્યક દર્શનની પ્રાપ્તિ ના થઈને, તો ગુરુદેવસિંહના શબ્દોમાં ક્યાંય ખોવાઈ જઈશ ભાઈ. વંટોળિયામાં તણકલું ઉડે ને ક્યાં જઈને પડે કંઈ ખબર નહીં પડે. આ પુણ્ય સમાપ્ત થતા વાર નહીં લાગે. હા, મિથ્યા દ્રષ્ટિના પુણ્યની કોઈ વેલ્યુ નથી. સમજાય છે કે નહીં? સમ્યક દ્રષ્ટિના પુણ્ય જે છે ને, એ સમ્યક, આપણે ઘણી વાર કહ્યું, સમ્યક દ્રષ્ટિના તો પુણ્ય 0 થાય ને સિદ્ધાલયમાં જાય છે. મિથ્યા દ્રષ્ટિના પુણ્ય 0 થાય ને એકેન્દ્રિયમાં ચાલ્યો જાય છે. એટલે આ પુણ્યમાં ભરમાવા જેવું નથી. અજ્ઞાન દશાના પુણ્યમાં કાંઈ ભરમાવા જેવું નથી. એ લઈ જશે ક્યાંય હલકી પર્યાયની અંદર એકદમ. સમજાય છે? હા. માત્ર માને કુળક્રમથી ધર્મને અંગીકાર કરવા જેવું નથી. અંદરમાં પોતાના ઉપાદાનને એવું તૈયાર કરવું જોઈએ. જેવું, હા, એટલે લખ્યું છે ને, જે અત્યંત દુર્નિવાર છે. નિવારી ન શકાય એવું નથી. મિથ્યાત્વનો નાશ ન થાય એવું નથી. ન થાય એવું નથી. પણ જે કહે ને, થોડી પૂજા ભક્તિ કરી લીધી અને અમને સમ્યક દર્શન થઈ ગયું, અમે સાચા દેવ શાસ્ત્ર ગુરુ સિવાય બીજા કોઈને માનતા નથી, અમને 7 તત્વના નામ આવડી ગયા, 6 દ્રવ્યના નામ આવડી ગયા, આ હે જ્ઞેય ઉપાદે થોડું ઘણું આવડી ગયું, અને અમે બીજા કોઈને માનતા નથી માટે અમને સમ્યક દર્શન થઈ ગયું. એવું નથી સ્વરૂપ. અહીંયા એ કહેવું છે. ખ્યાલ આવે છે કે નહીં? સમ્યકત્વનું સ્વરૂપ અલગ છે ભાઈ. હા, એની અંદર પોતાના શુદ્ધાત્માની પ્રતીતિ થવી, એ કહે છે અત્યંત દુર્નિવાર છે. એના માટે કરડો પુરુષાર્થ. અંદરમાં પોતાના આત્માની અનુભૂતિ થવી જરૂરી છે. આત્માની અનુભૂતિ, સ્વાનુભૂતિ. સ્વાનુભૂતિ એ સ્વાનુભૂતિનો પુરુષાર્થ. ખ્યાલ આવે છે? ત્યારે મિથ્યાત્વના કડાકા બોલે છે, મિથ્યાત્વ તૂટે છે. એમને બહારમાં આવું બધું, બહારમાં કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ વાત પૂરી થઈ ગઈ ને. મિથ્યાત્વ તો ઉપરથી શાસન કરી જ રહ્યું છે. જો એ કહે છે, સ્પષ્ટ કરે છે કે જે અત્યંત દુર્નિવાર છે તે અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. આ મિથ્યાત્વનું મોટું પાપ જે છે એ કહે છે કે હું પરનું કરું છું ને પર મને રાખે ને બીજો મને સાચવે ને હું એને સાચવું, અમે એકબીજાને સાચવીએ. હા, આવું પણ હોય છે ને, અમે એમને સાચવીએ, એમને સાચવે. આ પતિ પત્ની પણ 2 હોય તો કે હું એમને સાચવું ને એ મને સાચવે. ઉંમરલાયક અવસ્થા થઈ જાય તો ગણાય હું એમને સાચવું ને મને સાચવે, એકબીજાને સાચવીએ છે ને મારું ગાડું ચાલે છે. કોણ કોને સાચવે? ધંધાની અંદર પણ 2 પાર્ટનર હોય ને, અથવા બીજું કાંઈ, થોડો ટાઈમ એ સાચવે, થોડો ટાઈમ હું સાચવું, થોડો ટાઈમ બાપા સાચવે, થોડા ટાઈમ દીકરો સાચવે. વારાફરતી અમે ધંધો સાચવીએ છીએ. 2 ભાઈ હોય તો વારાફરતી અમે ધંધો સાચવીએ છીએ. એ જાય ત્યારે હું નહીં ને હું જાય ત્યારે એ નહીં. હા, આવી જ રીતનું અજ્ઞાન છે જીવનું. કોણ સાચવે? આ વગર સાચવી અંદરમાં ભગવાન આત્મા સચવાયેલો રહ્યો છે, એના ઉપર જીવનું ધ્યાન નથી જતું ને. અને એ અહીંયા કહી રહ્યા છે કે આવી જાતિનું અજ્ઞાન અનાદિ સંસારથી ચાલ્યું આવે છે. રોજ આપણે કહીએ છીએ ને, અનંતવાર આ જીવે દ્રવ્યલિંગ ધારણ કર્યા ને,
બહારમાં જે બાહ્યમાં પરિગ્રહના નામે કહેવાય ને, ધન, ધાન્ય, દાસી, દાસ, જમીન, મકાન, વસ્ત્ર, વાસણ, આવું બધું તમે અને મેં દ્રવ્યલિંગ ધારણ કર્યા ને એ વખતે બહારમાં આ બધો બાહ્ય પરિગ્રહ તો અનંતવાર છોડ્યો. બાહ્ય પરિગ્રહ કહેવાય ને 10 પ્રકારના કહ્યા ને, ધન, ધાન્ય, દાસી, દાસ, વસ્ત્ર, વાસણ, સોનું, ચાંદી, બધું છોડ્યું. બાહ્ય પરિગ્રહ જે છે ને તો છૂટો જ છે. શું છોડ્યું? ખરેખર તો મોટામાં મોટો પરિગ્રહ જે છે ને મિથ્યાત્વ જે છે મોટો પરિગ્રહ છે. અને પૂજ્ય ગુરુદેવશ્રીના લગભગ 3 દિવસ પહેલાના સવારના 6 ઢાળાના વ્યાખ્યાનની અંદર આ વાત આવી પણ ખરી, બીજી ઢાળના અંતર્ગત. ગુરુદેવ ખૂબ ખોલ્યું એ વાતને. સૌથી મોટામાં મોટો પરિગ્રહ તો મિથ્યાત્વ છે. 24 પ્રકારના પરિગ્રહમાં પહેલું નામ મિથ્યાત્વનું બોલાય છે. અંતરંગ પરિગ્રહમાં પણ પહેલું નામ મિથ્યાત્વનું છે. એ સૌથી મોટો પરિગ્રહ છે. મોટો પરિગ્રહ તો એ છે. હવે એ તો છોડે જ નથી જીવે. અને અહીંયા એ કહે છે કે સૌથી પહેલો પરિગ્રહ તો એ છૂટે છે. એ મોટું પાપ છે. એના ઉપર તો જીવનું ધ્યાન જ નથી જતું. એ કહે છે જો જે અત્યંત દુર્નિવાર છે તે અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. હવે આચાર્ય કહે છે કે શું કહે? સાંભળજો. અહો, સાંભળજો. ભૂતાર્થ પરિગ્રહેણ, પરિગ્રહ શબ્દ આવ્યો પાછો. પણ શું? અહો ભૂતાર્થ પરિગ્રહેણ એટલે શું? ભૂતાર્થ માને આ ભગવાન આત્મા. પરિગ્રહ, પરિગ્રહ એટલે ચારે તરફથી ભગવાન આત્માનું ગ્રહણ કરવું. આ પરિગ્રહનો અર્થ અહીંયા. આ ભગવાન આત્મા શુદ્ધાત્માનું ચારે તરફથી જીવ ગ્રહણ કરે ને, માને આત્માનો જ્યારે જીવ અનુભવ કરે. 11મી ગાથા આવી. આ 11મી ગાથા સમ્યક દર્શનની ગાથા છે, નિશ્ચય સમ્યક દર્શનની. અને સામે આ મિથ્યાત્વ તોડવાની વાત છે. તો મિથ્યાત્વ તોડવું છે તો સમ્યક દર્શન પ્રગટ કરો. અને સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો 11મી ગાથા વાંચી લો. 11મી ગાથા વાંચી લે સમ્યક દર્શન થાય એમ નહીં, પણ ત્યાં બતાવ્યું છે કે ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. ભૂતાર્થને આશ્રિત માને આ ભૂતાર્થ કહેતા અંદરમાં ભગવાન આત્મા જે બિરાજમાન છે ને, જાગતો જીવ, એને ગ્રહણ કરવાથી માને પર્યાયમાં શ્રદ્ધામાં જ્ઞાનમાં એનો સ્વીકાર કરવાથી કે હું વર્તમાનમાં ભગવાન છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા છું એ સ્વીકાર કરવો. હું પરમાત્મા છે નક્કી કર. બસ નક્કી કરવાનું છે ને. કેવી ગજબની વાત છે આ. અને એ કહે છે કે આ અંદરમાં ભગવાન આત્માના શરણમાં જ્યારે જીવ જાય અને નિર્ણય થયો ને, બસ એને સમ્યક દર્શન કહેવાય છે. શ્રદ્ધામાં આ જ્ઞાયકનો સ્વીકાર થયો ને, સમ્યક દર્શન થયું તો આ બાજુ મિથ્યા તો ઊભું નહીં રહે. સમ્યક દર્શન ને મિથ્યા દર્શન સાથે ન રહે. પણ એક વાત પાક્કા પાયે છે, આજે માનો કાલે માનો ચાહે અનંતકાળ બાદ માનો. આ જે શુદ્ધ આત્મતત્વ અંદરમાં બિરાજમાન છે, ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ, એના શરણમાં ગયા વગર, એનો સ્વીકાર કર્યા વગર જીવને ધર્મની શરૂઆત નથી થતી. અને એ શુદ્ધાત્માને પૂજ્ય ગુરુદેવશ્રીએ બિલકુલ જે કહેવાય ને લસલસતો શીરો તૈયાર કરીને આપ્યો હોય એમ ગુરુદેવશ્રીએ એ સમ્યક દર્શનનો વિષયભૂત ભગવાન આત્મા હથેળીમાં બતાવ્યો છે. શરીરથી ને રાગથી, નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મથી અંદરમાં જાગતો જીવ ભગવાન આત્મા અંદરમાં બિરાજમાન વિદ્યમાન છે, ત્રિકાળ વિદ્યમાન છે. એનું સ્વરૂપ બતાવ્યું છે. હવે અનુભવ પણ જો કરાવી શકતા હો તો અનુભવ પણ કરાવી દે. પણ એ જાણે છે ને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં. એમને સ્વરૂપ સમજાવ્યું જ્ઞાની પુરુષોએ, અને આ લખી તો રહ્યા છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ સિવાય બીજા બધા રખડવાના ઉપાય છે. જે કહે ને દયા પાડો ને પૂજા કરો ને ભક્તિ કરો, સમજે, દાન આપો, જાત્રા કરો. પછી કહ્યું ને ગુરુદેવે કહ્યું કે પહેલાં નક્કી તો કરો કે જાત્રા કોની કરવાની. એ તો નક્કી કરો. સમજાય છે કે નહીં? ભક્તિ કરો પણ નક્કી તો કરો ભક્તિ કોની કરવાની પહેલાં. પૂજા કરો, નક્કી તો કરો પહેલાં પૂજા કોની કરવાની. બાકી બહારની પૂજા અને ભક્તિની જાત્રા તો અનંતવાર કરી. એ સાધન બાર અનંત કિયો,
પણ અંદરમાં પોતાના ભગવાન આત્માની અભેદ ભક્તિ, શુદ્ધાત્માની પૂજા ઉપાસના, અંદર સ્વરૂપમાં યાત્રા ક્યાં કરી છે જીવે? એ કહે છે, સાંભળજો. હા, એ ભૂતાર્થ પરિગ્રહેણ ગાથા છે ને, એમાં સમયસારમાં નિર્જરાધિકારમાં પરિગ્રહની વ્યાખ્યા કરી. ત્યાં લખ્યું, પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય એવું કોણ જ્ઞાની કહે અરે, નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચય. સમ્યક દ્રષ્ટિને પરિગ્રહ તો છે, બહારનો નહીં. નિજ આત્મને નિજનો પરિગ્રહ. સમ્યક દર્શન થયું ને તો એને પરી માને, ચારે તરફથી ગ્રહ માને, આ ભગવાન આત્માને ગ્રહણ કર્યો છે. હું પરમાત્મા છું એ પ્રમાણે પરિણમન થઈ ગયું. હવે મિથ્યાત્વ નહીં ઊભું રહે ત્યાં, એ કહે છે. જો બહુ સરસ છે શ્લોક. જો અહો પરમાર્થ નયનું અર્થાત શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદ નયનું ગ્રહણ કરવાથી જો તે એક વાર પણ નાશ પામે, તે એક વાર પણ નાશ પામે એટલે શું? મિથ્યાત્મ નાશ વેકો. આ મિથ્યા દર્શન, ઊંધી માન્યતા, ખોટી માન્યતા એક વાર પણ જો ગઈ ને તો બેડો પાર થઈ ગયો. બાકી શરીરનો નાશ તો થઈ જશે થોડા ટાઈમ પછી. શરીરનો નાશ થવો એ મોટી વસ્તુ નથી, તો નાશ થવાનો જ છે. મિથ્યાત્વનો નાશ થાય તો બલિહારી છે, તો તું ધન્યવાદને પાત્ર છે, તો તું અભિનંદનીય છે, પ્રશંસનીય છે, તારું જીવન અનુકરણીય છે. મિથ્યાત્વનો નાશ થયો તો. બાકી દેહનો નાશ તો થવાવાળો છે. અજ્ઞાનીનો થાય છે, અને જ્ઞાનીનો દેહનો નાશ તો થતો જોવામાં આવે છે. પણ જે જીવ જ્ઞાની થાય છે એને અલ્પકાળમાં, સમજજો, જ્ઞાની થયો એટલે જેને મિથ્યાત્વનો નાશ કર્યો ને એને અલ્પકાળમાં શરીર પણ મળવાના બંધ થઈ જાય છે. એટલે શરીરના નાશનો પણ પ્રશ્ન નથી રહેતો. અને જ્યાં અજ્ઞાન દશા છે ત્યાં એ શરીર ધારણ કરે, શરીરનો નાશ, શરીર ધારણ કરે, શરીરનો નાશ, શરીર ધારણ કરે, શરીરનો નાશ. બસ જેમાં કપડાં સવારે કહે ને દિવસમાં કપડાં ઘણા 1 વાર 2 વાર 3 વાર જેટલા બદલવાવાળા હોય ને, જેમ કપડાં બદલ કરે એમ અજ્ઞાન દશામાં શરીર બદલ્યા કરો. જેમાં શરીર ઉપર વસ્ત્ર બદલવામાં આવે છે એ મિથ્યા દર્શનના ફળમાં એ જીવ નવા નવા શરીર ધારણ કરે છે. ગરોળીના, વંદાના, નારકીના, કૂતરાના, બિલાડાના, વાઘ, સિંહ, ગાય, કાચબા, મગર, માછલા, કેવા કેવા શરીર ધારણ કરે છે. કીડામાં ચાલ્યો જાય, સર્પમાં ચાલ્યો જાય, અજગરમાં ચાલ્યો જાય. એ છે સ્થિતિ. આ એ કહે છે, સાંભળો. જો તે એક વાર પણ નાશ પામે, આ મિથ્યાત્મ નાશ વેકો સ્તુતિ થઈ ગઈ ત્યાં, નાશ પામે તો જ્ઞાન ઘન આત્માને ફરી બંધન કેમ થાય? અને આ શ્લોકની અંદર અપ્રતિહત પુરુષાર્થવાળી વાત છે, ક્ષાયિક સમ્યક્ત્વવાળી વાત છે, જોર બતાવ્યું છે. સમ્યક્ત્વ થયું ને પછી અમારું પડવાવાળું નથી, પડવાવાળું નથી. આ ક્ષયોપશમ ભલે અત્યારે હોય પણ ક્ષયોપશમમાંથી અમને ક્ષાયિક થશે. અમારું ક્ષયોપશમ છૂટી જાય અને મિથ્યા દ્રષ્ટિ થઈ જશે એ વાત નથી. અમારો પુરુષાર્થ એવો છે. ભલે કોઈ કે આ કાળમાં ક્ષાયિક ના હોય, નથી ને, પણ ક્ષયોપશમ પછી અમે ક્ષાયિક લઈ લઈશું, કનેક્શન થશે અમારું ક્ષાયિક સાથે. એટલે કહે છે, સાંભળજો, તે એક વાર પણ નાશ પામે તો જ્ઞાન ઘન આત્માને, એટલે આ ભગવાન આત્માને ફરી બંધન કેમ થાય? આ પર્યાયની અંદર બંધન નહીં જોવામાં આવે, એનો બેડો પાર થઈ ગયો. જીવ જ્ઞાન ઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન ક્યાં જતું રહે? ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ ક્યાંથી થાય? કદી ન થાય. ભાવાર્થમાં સ્પષ્ટ કર્યું છે. જો અહીં તાત્પર્ય એમ છે કે અજ્ઞાન તો અનાદિનું જ છે, પરંતુ પરમાર્થ નયના ગ્રહણથી, એટલે આ શુદ્ધાત્માના ગ્રહણથી દર્શન મોહનો નાશ થઈને, એટલે કર્મ તરફથી વાત કરીને, દર્શન મોહ એટલે સમ્યક દર્શન થયું ને, એકવાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યક્ત્વ ઉપજે
તો ફરી મિથ્યાત્વ ન આવે. ક્ષાયિક સમ્યક્ત્વની વાત કરી, મિથ્યાત્વ ન આવે. મિથ્યાત્વ નહીં આવતા મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ ગયા પછી, સાંભળજો, મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? માને મિથ્યાત્વ છે તે જ વાસ્તવમાં સંસાર છે. સમજાય છે કે નહીં? ગુરુદેવ શ્રીને સમ્યક દર્શન થયું ને તો સંસાર પદ પૂરો થઈ ગયો. સોગાનીજી સાહેબને સમ્યક દર્શન થયું ને સંસાર પૂરો થઈ ગયો. સંસાર નીકળી ગયો. શ્રીમદજીને સમ્યક દર્શન થયું, સંસાર નીકળી ગયો. સિંહની પર્યાયમાં સમ્યક દર્શન થયું, સંસાર નીકળી ગયો. બાકીનો સંસાર કાંઈ નથી. એમાં દમ નથી કશું. કહ્યું હતું મારા ખ્યાલથી, ગરુડની પૂંછડી આમ નીકળી જાય, છૂટી પડી જાય ને, ગરુડથી પૂંછડી છૂટી પડી જાય, બસ આમ બસ વાત પૂરી થઈ ગઈ. એમ કહે છે કે હવે થોડો ટાઈમ વાત પૂરી થઈ ગયો, હવે એનો સંસાર મરી ગયો. રાગ લંગડો થઈ ગયો. સંસાર લંગડો થઈ ગયો એનો. સંસાર શું છે? રાગ છે, સંસાર છે. સંસાર લંગડો થઈ ગયો. હવે બસ મરી જવા વાળો છે સંસાર છે. જો, અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે, અર્થાત મોક્ષ જ થાય એમ જાણવું, એ પ્રમાણે કહે છે. બરાબર છે? હવે જુઓ, સમયસાર નાટકમાં આવે એના પછીનો નેક્સ્ટ શ્લોક જરાક આવીએ આપણે. સમયસાર નાટકમાં 12 નંબરનો શ્લોક. જેવું કર્મ તેવો કરતા. શું કહે? સાંભળો. શુદ્ધ ભાવ ચેતન અશુદ્ધ ભાવ ચેતન दुह को करतार जीव और नहीं मानिए कर्म पिंड को विलास वर्ण रस गंध फास करता दुह को पुदगल पखानिए ताते वर नादि गुणम ज्ञानावर नादि कर्मम नाना परकार पुदगल रूप जानिए समल विमल परि नाम जे चेतन के ते सब अलख पुरुष यो बखानिए. શું કહે છે? જો અહીંયા પહેલી લાઈન સાંભળો. શુદ્ધ ભાવ ચેતન અશુદ્ધ ભાવ ચેતન. હવે અહીંયા કેવું છે? શુદ્ધ ભાવ ને અશુદ્ધ ભાવ. જે આપણી ગાથા યાદ કરો, 80, 81, 82 પછી 83 ગાથા. 83 ગાથામાં આખો સળંગ આત્મા લીધો. અજ્ઞાન દશા અને પછી જ્ઞાન દશા. પર્યાયમાં અજ્ઞાન દશા ને જ્ઞાન. અજ્ઞાન દશામાં રાગનો કરતા છે. અજ્ઞાન દશામાં રાગનો કરતા. અને સમ્યક દર્શન થયા પછી નિર્મળતાનો કરતા, શુદ્ધતાનો કરતા. પેલામાં અશુદ્ધતાનો, પછી શુદ્ધતાનો કરતા. અજ્ઞાન દશામાં અશુદ્ધ પરિણમન છે એનો કરતા. સમ્યક દર્શન થયું તો શુદ્ધ પરિણમન એનો કરતા. એ ચોખવટ કરે છે. જો શુદ્ધ ભાવ ચેતન, જે શુદ્ધ પરિણમન થયું એ કોનું? ચેતનનું, આત્માનું. પછી અશુદ્ધ ભાવ ચેતન. અશુદ્ધ ભાવ એટલે જે વિકારી ભાવ થાય એ પણ કોના છે ખરેખર? તો કંઈ પૂદગલમાં નથી થતા, શરીરમાં થોડા થાય છે, બહારમાં થોડા થાય. પોતાની જ પર્યાયમાં એ ચૈતન્યનો વિકાર છે. ચિદ વિકાર જેને કહેવાય, ચૈતન્યનો વિકાર છે. એટલે શું કહ્યું? શુદ્ધ ભાવ ચેતન અશુદ્ધ ભાવ ચેતન. આ બંને આત્માના જ પરિણામ છે, શુદ્ધ ને અશુદ્ધ. અજ્ઞાન દશામાં અશુદ્ધ ભાવ છે અને સમ્યક જ્ઞાન થયું ને તો શુદ્ધ ભાવ છે. પછી શું ચોખવટ કરે છે? દુહ કો, ચોખવટ કરી, દુહ કો કરતાર જીવ ઓર નહીં માનીએ. એ બંનેનો કરવા વાળો કોણ છે? જીવ જ છે. અજ્ઞાન રૂપે અજ્ઞાન ભાવે પણ જીવ પરિણમે છે અને જ્ઞાન ભાવે પણ જીવ પરિણમે છે. એ આગળમાં જોયું ને, મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે જીવ પરિણમે છે, માટે દુઃખી થાય છે. એટલે એને ઠપકો આપવામાં આવે છે. હે જીવ, તું આ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે છે ને, એનાથી તું દુઃખી થાય છે. આ પરિણમનને તું કાઢ. તું પરિણમી રહ્યો છે, તું કાઢ.
અને તારી પર્યાયમાં રત્નત્રયને પ્રગટ કર. અને એ જીવે કાઢ્યું અને પોતાની પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કર્યા ને, તો હવે જ્ઞાની રત્નત્રયનો કરતા કહેવાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો જ્ઞાની કરતા છે અને અજ્ઞાની અજ્ઞાન ભાવનો કરતા છે. પરનો કરતા તો કોઈ નથી. કર્મ કરાવે છે વિકાર એમય નહીં, વિકાર રૂપે આત્મા સ્વયં પરિણમે છે. કર્મ વિકાર કરાવે છે એમય નહીં અને આત્મા કર્મને બાંધે છે એમ પણ નહીં. એ પ્રમાણે છે. વિશેષ ચર્ચા આપણે કરીશું નેક્સ્ટ સ્વાધ્યાયમાં. નિજ નિધિ નિજ મેં बताई यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.